हेलो बच्चों, गुड मॉर्निंग। एकदम मस्त। પ્રકરણ નંબર 14 એના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે। આપણે આના આગળના લેક્ચરમાં દોલનોની અંદર સરળ આવર્ત ગતિ વિશે સમજ્યા હતા કે સરળ આવર્ત ગતિ કોને કહેવાય। આ સરળ આવર્ત ગતિના આ દોલનોના વિવિધ ભૌતિક રાશિઓ જેમ કે સ્થાનાંતર છે, કંપ વિસ્તાર છે, આવર્તકાળ છે, આવૃત્તિ છે, આવી વિવિધ ભૌતિક રાશિઓનો ઉપયોગ કર્યો એ તમે આગળના લેક્ચરમાં શીખી ગયા। એમાં આગળ આપણે લેક્ચરને વધારીએ એના પહેલાં એક ઉદાહરણનો દાખલો આપણી ચોપડીમાં છે, એ ગણી લઈએ બચ્ચો। તમે સમજ્યા હશો કે દરેક જે આવર્ત ગતિ છે એ દોલિત ગતિ હોય પણ શકે અને ન પણ હોય। એનો મતલબ કે જે વર્તુળાકાર ગતિ કરે છે એ આવર્ત છે પણ દોલિત નથી। તો દોલનોની અંદર શું, તો કે દોલનો એટલે કે જે પદાર્થ કાં તો એક મધ્યમાં સ્થાનને અનુલક્ષીને આગળ અથવા પાછળ, બાજુમાં, જમણી બાજુ અથવા ડાબી બાજુ આવી રીતે ગતિ કરતો હોય એને આપણે દોલિત ગતિ કહીશું। અને એની અંદર પણ જે પદાર્થ F બરાબર kx એને જો અનુસરતો હોય એટલે કે એકદમ મધ્યમાં સ્થાનથી સુરેખ ગતિ કરતો હોય તો એવી ગતિ આપણે સરળ આવર્ત ગતિ કહીશું। જો આ ખબર ના હોય તો આના આગળના લેક્ચર તમે જોઈ શકો છો, લેક્ચર નંબર 1। તો આપણે ઉદાહરણ લેવું છે। ઉદાહરણ પેજ નંબર 338, આપણી જે ભાગ 2 છે ફિઝિક્સમાં, એમાં પેજ નંબર 338, ઉદાહરણ 14.1, પેજ છે 338। હું વાંચું છું, તમે ચોપડી કાઢીને બેસજો, ના હોય તો વિડીયો પૉઝ કરી અને ચોપડી લેતા આવો એટલે એની રકમ તમને ખ્યાલ આવે। સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે, તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો। હવે અહીંયા તમે જુઓ કે આવૃત્તિ જે છે એકચ્યુઅલી 1 મિનિટમાં 75 વખત એ શું કહેવાય, એક આવૃત્તિ જ છે પણ એને આપણે પર સેકન્ડમાં લેવી પડે, પર સેકન્ડમાં લેવી પડે। તો અહીંયા ધબકારાની આવૃત્તિ બરાબર એવું જ લખીશું, હૃદયના ધબકારાની આવૃત્તિ ન્યૂ બરાબર 75 વખત પ્રતિ 1 મિનિટ। પણ આવૃત્તિનો એકમ એ તો શું થશે, હર્ટ્ઝ, એસઆઈ એકમ। તો એના માટે અહીંયા શું હોવું જોઈએ, સેકન્ડ હોવી જોઈએ। તો ન્યૂ બરાબર 75, 1 મિનિટની સેકન્ડ કેટલી, બોલો 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 60। અને હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો મળી જાય, કેટલી મળે છે હું અહીંયા જોઉં, 1.25 સેકન્ડ ઇન્વર્સ, બરાબર। આ શું હતું, પર મિનિટ એટલે મિનિટ ઇન્વર્સ, એમ મિનિટના આપણે સેકન્ડ કરી નાખ્યા તો આટલે શું થઈ જશે, પર સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ। અને સેકન્ડ ઇન્વર્સ એટલે કે જે આ આવૃત્તિ છે એને આવું સૂત્ર આપણે બનાવ્યું હતું, તમને યાદ હોય તો, ન્યૂ બરાબર 1/3। આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે, તો આવર્તકાળનો એકમ શું થશે, સેકન્ડ। તો સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ જે વૈજ્ઞાનિક છે એના નામ ઉપરથી અને આપણે શું કહીશું, 1.25 હર્ટ્ઝ। તો સામાન્ય મનુષ્યના
જે હૃદયનું જે ધબકારા છે એ 1 સેકન્ડમાં આટલા ધબકારા થાય. હવે આવર્તકાળ ઇઝી છે, પેલું સૂત્ર છે. ઓકે, આવર્તકાળ આની આવૃત્તિની ફિલિંગ આવવી જોઈએ. 1 સેકન્ડમાં આટલા ધબકારા, 1 સેકન્ડમાં સવા ધબકારો. એટલે આપણે એને તરંગમાં કેવું હોય તો આવી રીતે આ છે, બરાબર. તો આ 1 સેકન્ડમાં આ એક તરંગ અને આટલું સવા, એટલે 1 સેકન્ડમાં આટલો ધબકારો, બીજી સેકન્ડમાં આટલો આટલો આટલો, એ રીતે એમ 1 સેકન્ડમાં સવા ધબકારો. આવર્તકાળ લેવો હોય તો આવર્તકાળનું સૂત્ર જુઓ. આવર્તકાળ T બરાબર 1/ν આવૃત્તિ વ્યસ્ત થશે, આવૃત્તિનો વ્યસ્ત, તો એનો આપણને ભાગાકાર મળશે 0.8 સેકન્ડ. આ 0.8 સેકન્ડ એ શું થયું પ્યારે બચ્ચો? આવર્તકાળ. આવર્તકાળની ફિલિંગ શું? એક તરંગ પૂરું થતાં લાગતો સમય, એક ધબકારો પૂરો થતાં લાગતો સમય. તો 1 સેકન્ડમાં આટલા ધબકારા, કન્ફ્યુઝ ના થતા, 1 સેકન્ડમાં આ ધબકારાની સંખ્યા છે, ધબકારાની સંખ્યા છે. તો આ શું છે? આ છે એક ધબકારાને પૂરો થતાં લાગતો સમય. તો સ્વાભાવિક છે આના કરતાં ઓછો આવશે, કારણ કે અહીંયા 1.25 છે એટલા માટે. એટલે ગણિત છે અને બહુ સિમ્પલ છે, તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. આ લખી દેજો, સૂત્ર ઉપરથી છે, ફિલિંગ પણ આવી શકે. એક ધબકારો પૂરો થયો, એક ધબકારો પૂરો થયો, એક ધબકારો, તો એનો સમય કેટલો? 0.8. તો 1 સેકન્ડમાં કેટલા ધબકારા? 1.25. ઓકે, હવે જોઈએ એક સરસ મજાની ભૌતિક રાશિ, બહુ જબરજસ્ત ભૌતિક રાશિ પ્યારે બચ્ચો, બહુ જબરજસ્ત ભૌતિક રાશિ. એનું નામ છે કળા. આ કળાનો ઉપયોગ, આ કળા ઉપરથી કળાના સમીકરણનો ઉપયોગ આપણે અહીંયા 12મા ધોરણમાં આવે છે. જે એસી વિદ્યુત છે, એસી પ્રવાહ છે, એ એસી પ્રવાહની અંદર, એ એસી પ્રવાહ જેને ગુજરાતીમાં ઉલટ સુલટ પ્રવાહ કહે છે, અમુક સેકન્ડમાં એ પ્લસ થઈ જશે, અમુક સેકન્ડમાં માઇનસ થઈ જશે. તો આ પ્લસ ને માઇનસની વચ્ચે જે તરંગ જે ગતિ કરે છે, જ્યારે એને દર્શાવવું હશે ત્યારે આ જે કળા છે, કળાની પાછળ જે તરંગનું સમીકરણ છે, જે દોલનનું સમીકરણ છે, એનું બેઝિક બચ્ચો અહીંયા છે. એટલે ક્યાંય જતા નહીં, જ્યાંથી છો ત્યાંથી તમે ભણવાનું ચાલુ રાખજો, ક્યાંય જતા નહીં પ્યારે બચ્ચો. નવો ટોપિક છે, સરસ મજાનો ટોપિક અને થોડો કોમ્પ્લિકેટેડ પણ છે, તો ક્યાંય જતા નહીં, બરાબર છે. પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો તો બહુ મજા આવશે. હું અહીંયા પૂરેપૂરી ફિલિંગ આપવાનો પ્રયત્ન કરીશ તમને કે ખરેખર કળા શું વસ્તુ છે. ઓકે, કારણ કે આ જો નહીં આવડે તો આની પાછળ તરંગ છે, એ તરંગમાં ગતાગમ નહીં પડે, તરંગની અંદર ગતાગમ નહીં પડે તો જે આપણે ધોરણ 12 છે એસી, જે એસી કરંટ આખું પ્રકરણ છે એની અંદર જરા તકલીફ પડશે. ઓકે, તો નવો ટોપિક છે પ્યારે બચ્ચો કળા, જેને આપણે ઇંગ્લિશમાં ફેઝ કહીશું. અને એના ઉપરથી અને દોલનનું સમીકરણ. દોલનનું સમીકરણ એટલે શું? તો કે દોલનનું સ્થાનાંતરનું, બચ્ચો એક એક શબ્દ પકડજો, સ્થાનાંતરનું સમીકરણ, દોલનનું સ્થાનાંતરનું સમીકરણ, જેને પછી 15મા પ્રકરણની અંદર એ તરંગ સમીકરણ થઈ જશે. ઓકે, મેં અહીંયા લખ્યો છે શબ્દ સ્થાનાંતર. આપણે લેવાની છે સરળ આવર્તક ગતિ. તો આ એક ટેબલ પર આવી રીતે એક જડિત દિવાલ છે અને એને સાથે એક સ્પ્રિંગ બાંધેલી છે અને સ્પ્રિંગના એક છેડે બ્લોક છે. અને હવે આ બ્લોકને ખેંચવાનો છે, એફ જેટલું બળ લગાવવાનું છે. બચ્ચો સરળ આવર્ત ગતિ છે એટલે હંમેશા -kx. -kx કેમ? કારણ કે સ્પ્રિંગ બળ જે છે એ આ બળની હંમેશા વિરુદ્ધ લાગશે. તમે આ બ્લોકને અહીંયાથી આટલે ખેંચો છો
તો તમે બળ લગાવ્યું તો બ્લોક આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે. તમે આ બ્લોકને અહીંયા દબાવો છો તો બ્લોક આ બાજુ જવાનો પ્રયત્ન કરશે. હંમેશા મધ્યમાન સ્થાન જે છે મધ્યમાન સ્થાન તરફ આવવાનો પ્રયત્ન કરશે. બેઝિક સમજો, હું પૂરેપૂરું ફિલિંગ આપીશ. x બરાબર 0 તરફ આવવાનો બ્લોક આ બાજુ જશે તો આમ આવશે ઓટોમેટિક, બ્લોક આમ જશે તો આમ જશે, અને આવી રીતે એ સરળ આવર્ત ગતિ કરશે. તો આ સરળ આવર્ત ગતિની અંદર અહીંયા જે અંતર કાપે છે, આ બાજુ જે અંતર કાપે છે, એ અંતરને આપણે શું કહીશું બચ્ચો? સ્થાનાંતર. જો x દિશામાં હશે તો સ્થાનાંતર શું થશે? x. જો y દિશામાં હશે, ધારો કે સ્પ્રિંગ આવી રીતે છે, સ્પ્રિંગ આવી રીતે ગતિ કરે છે, આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગ આવી રીતે ગતિ કરે છે, બ્લોક ઘડીકવાર અહીંયા જાય છે, ઘડીકવાર તો આ જે છે અહીંયા જે થશે એ શું થશે? સ્થાનાંતર y દિશામાં. x દિશામાં પણ હોઈ શકે, y દિશામાં પણ હોઈ શકે, જરૂરી નથી કે એકલું x માં હોય. પણ આપણી ચોપડીમાં મુખ્યત્વે x લીધેલો હોય તો x લઈશું, y લીધેલો હોય તો y લઈશું. બરાબર? એક વસ્તુ જોવાઈ જાય. બચ્ચો અહીંયા મને જણાવશો સ્થાનાંતરનો એકમ શું? ચલો મને ઝડપથી જણાવો. અરે સર, સ્થાનાંતરનો એકમ મીટર કાં તો સેન્ટીમીટર. યસ, વેરી ગુડ. પણ શું સ્થાનાંતર દોલનના કેસમાં, તરંગના કેસમાં સ્થાનાંતર હંમેશા મીટરમાં હોય? ના. કમોન આ બાજુ. સ્થાનાંતર હંમેશા મીટરમાં નહીં હોય. એ સ્થાનાંતર સાંભળજો, એ સ્થાનાંતર સમયનું પણ હોઈ શકે, એ સ્થાનાંતર વિદ્યુત પ્રવાહનું પણ હોઈ શકે, એ સ્થાનાંતર વોલ્ટેજનું પણ હોઈ શકે. સર ખબર ના પડે, સમજાવો. તમે જ્યારે 12મા ધોરણમાં ભણશો પ્રત્યાવર્તી પ્રવાહ, જેને કહેવાય ઉલટ સુલટ પ્રવાહ, એસી કરંટ, ત્યારે એની અંદર આવા પ્રકારના તરંગ તમે શીખશો. તો આ પ્રકારના તરંગ છે તો બચ્ચો આ તરંગ કોનું છે? વિદ્યુતનું છે. આ દોલન ક્યાં કરે છે? આ બંનેની વચ્ચે દોલન કરે છે. આ આકૃતિ ઉપરથી આ આકૃતિ આવશે. એક મિનિટ, હું તમને બતાવવાનો પ્રયત્ન કરું એટલે એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સમજીએ. આ આકૃતિ ધ્યાનમાં લો, આ આકૃતિ ધ્યાનમાં લો અને અહીંયા જુઓ, ચોપડીની અંદર તમે જુઓ. આટલી બધી સ્પ્રિંગો નથી, સ્પ્રિંગ એક જ છે, પણ એના વિવિધ એના સમય આધારે એના સ્થાન બતાવેલા છે. તો અહીંયા તમે જુઓ કે સ્પ્રિંગ જે છે એ y બરાબર 0 આગળ છે. પછી સ્પ્રિંગ એ જે છે એ જે ગોળો છે ઊંચે લઈ જવામાં આવે છે, સ્થાનાંતર y1 થશે. એના પછી બીજું સ્થાન આવે, સ્થાનાંતર y2 થશે. એના પછી વળી સ્થાન આવે y1. તો આ જે અંતર છે બચ્ચો, આ સ્થાનાંતર જ છે, પણ આને આપણે કંપવિસ્તાર કહીશું, જેમ આગળના લેક્ચરમાં શીખવાડ્યું હતું. આ સ્થાનાંતર છે, આને કંપવિસ્તાર નહીં કહેવાય, કારણ કે આના કરતાં હજુ પણ આ સ્થાનાંતર મોટું છે. એમ હવે ગોળો વળી અહીંયા અને આટલે આવતા રિપીટ થાય છે. જુઓ, મધ્યમાન સ્થાને આવી ગયો છે, વળી નીચે જશે. તો આ એક પ્રકારનું તરંગ બનશે, જે તરંગ અહીંયા બતાવેલું છે. હું એ તરંગની વાત કરું છું. તો જરૂરી નથી કે આ તરંગ હંમેશા સ્થાનાંતરનું હોય. ના. આ જે તરંગ છે એ તરંગ આપણું પ્રવાહનું પણ હોઈ શકે, વોલ્ટેજનું પણ હોઈ શકે. ત્યારે આ બંને વચ્ચેનું જે સ્થાનાંતર છે બચ્ચો એ વોલ્ટ થશે. એટલે એ કેસમાં સ્થાનાંતર શું થઈ જશે? વોલ્ટેજ. સ્થાનાંતર વોલ્ટેજ થઈ જશે. સમજો, એ વિદ્યુત પ્રવાહનું તરંગ હશે તો એ વખતે સ્થાનાંતર શું થઈ જશે? વિદ્યુત પ્રવાહ I. કદાચ આ સમયનું તરંગ હશે તો એ વખતે શું થઈ જશે? સમય t. કોણ? સ્થાનાંતર. એટલે જરૂરી નથી કે હંમેશા સ્થાનાંતર મીટરમાં હોય. કોનું તરંગ છે એના પર આધારિત છે, એનો કંપ વિસ્તાર આવશે. અહીંયા આ વોલ્ટેજનું આ વોલ્ટેજનું તરંગ છે, તો આટલું જે છે એને આપણે અહીંયા જે રીતે કહેતા હતા, અહીંયા એક બીજું તરંગ રચ્યું, જે આગળ મેં તમને બતાવ્યું એમ. આટલે શું થઈ જશે? y1. આટલે શું થઈ જશે? y2. આ તો સ્થાનાંતર છે.
પણ અહીંયા વોલ્ટેજ છે તો અહીંયા થઈ જશે V1, આટલે થઈ જશે V2. તો આ જે Y2 છે એ Y2 ને શું કહીશું? કંપ વિસ્તાર A. એમ અહીંયા V2 ને શું કહીશું? કંપ વિસ્તાર A. પણ વોલ્ટેજ માટે આપણે એ નથી વાપરતા, શું વાપરીએ છીએ? Vm. કેમ Vm? V મેક્સિમમ. આટલો વોલ્ટેજ મેક્સિમમ છે, એનાથી વધારે વોલ્ટેજ થવાનો નથી. આપણે જે ખરેખર આપણા ઘરે જે આવે છે 220 નો, નહીં કહેતા 220 નો ઝાટકો, એ ખરેખર 220 નથી આવતો, એનાથી વધારે આવે છે. 220 તો એનું RMS મૂલ્ય છે, એ તમે આગળ ભણશો. આપણો જે વોલ્ટેજનો જે ઝાટકો આવે છે એ તો વધારે આવે છે, એ આ મહત્તમ આવે છે 315 કે 320 સમથિંગ આવે છે. ઓકે, તો એનું આ મેક્સિમમ મૂલ્ય આવે છે પ્યારે બચ્ચે. પણ હાલ આપણે આને મૂકી દઈશું, આને 12માં પડીશું. મારો કહેવાનો મતલબ અહીંયા બેઝિક સમજો કે દોલનો કે તરંગોની અંદર જે સ્થાનાંતર હશે એ બની શકે કે વોલ્ટેજનું પણ હોય. તો આવું સમીકરણ આપણે શીખવાનું છે. કળા સમજવાનો પ્રયત્ન કરીએ. સારું, તો હવે આગળની ભૌતિક રાશિ તો આપણે બધી જોઈ, જેની અંદર આવૃત્તિ, કોણીય આવૃત્તિ તમે જોઈ, ઓમેગા બરાબર 2πν અથવા 2π/T જોઈ લેજો. આગળ હું જે બોલું એ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ અને લખેલું પણ હોવું જોઈએ. સારું, કળા સમજીશું, પછી કળા સમીકરણ, પછી તરંગનું સમીકરણ. તો ટોપિક આપણો કળા. કઈ બલા છે? કળાને ફેઝ કહેવાય, એટલે આપણે સમજીશું ફેઝર ડાયાગ્રામ. આ ફેઝર ડાયાગ્રામથી કળાને અને તરંગ સમીકરણ કે દોલન સમીકરણ લાવવા માટે આપણે એક ગતિ અંદર ઉમેરવી પડશે, એ છે વર્તુળ ગતિ. વર્તુળ ગતિ ઉપરથી આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ અને કળા સમજાવવાનું છે. આ બંને એકબીજા સાથે મિલે છે, એનો તાલમેલ છે. વર્તુળ ગતિને સમજાયા વગર કળા આપણને સ્પષ્ટ ખબર પડે નહીં. આવી વર્તુળ ગતિનું એક અહીંયા આકૃતિ હું દોરું છું, પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો. આ કોઈ કણ એક નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. નિયમિત વર્તુળાકાર ગતિને શું કહીએ? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. અને યુનિફોર્મ સર્ક્યુલર મોશન એટલે કે UCM પરથી SHM સિમ્પલ હાર્મોનિક મોશન જે આપણે શીખવાનું છે. આનું બીજું નામ શું બચ્ચો? દોલનોનું બીજું નામ SHM છે. બીજા હાર્મોનિક મોશન, પણ આપણે અહીંયા SHM લેવાનું છે. ઓકે, UCM પરથી SHM. આ વર્તુળનું કેન્દ્ર. કોઈ કણ ગમે તે પોઝિશનમાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. ધારો કે કોઈ કણ એ આટલે છે, અહીંયા છે, અને અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કાં તો એ ઘડિયાળની દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં, જે લેવું હોય તે લઈ શકાય. અહીંયા હું લઈશ ઘડિયાળની દિશામાં. ઘડિયાળની દિશામાં ગતિ કરે છે કરતો વળી પાછો ત્યાં જ આવી જાય છે. બચ્ચો યુનિફોર્મ છે, નિયમિત છે, એટલા માટે આ ગતિ એ આવર્ત છે અને આપણે આવર્ત જ લેવાની છે. આવું જરૂરી નથી કે કણ એકવાર આવી રીતે સ્પીડમાં, વળી આવી રીતે સ્પીડમાં, વળી આવી રીતે સ્પીડ. ના, એક જ ગતિથી. જેમ તમે આપણે ઘરનો પંખો હોય ને, પંખાને તમે 3 ઉપર કે 4 ઉપર કે 5 ઉપર મૂકી દીધો અને પછી જે ગતિ હોય, તમે એક પાંખિયા ઉપર ટપકું કર્યું અને એ ટપકું જે ગતિ કરે, બસ એવી ગતિ. એની ઝડપ વધઘટ થતી નથી, એટલે કે આવર્ત ગતિ. કે આ બિંદુ આ સમયે અહીં આ જગ્યાએ પાછું આવશે. આવી એક ગતિ આપણે લેવાની છે. આવી ગતિ લેતા આ તો સર
યુનિફોર્મ સર્ક્યુલર મોશન થયો. ઓકે, હવે તમે એક શબ્દ સાંભળ્યો હશે, પ્રક્ષેપ. જો ના સાંભળ્યો હોય તો સમજી લો. સમજાવું. તમે સદિશમાં સાંભળ્યો હશે, ના સાંભળ્યો હોય, ના ખબર પડી હોય તો હું સમજાવું છું. પ્રક્ષેપ હવે સમજી લો. પ્રક્ષેપ એટલે પડછાયો. આપણે અહીંયા કોઈ બિંદુનો પડછાયો એક્સ દિશામાં કે વાય દિશામાં લેવાનો છે. ક્લિયર કરું છું. એક્સ વાય કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ, એની અંદર કોઈ સદિશ એ નો પડછાયો એક્સ ઉપર, એટલે આવી રીતે આ જે થશે, આ એ સદિશનો એક્સ દિશાનો પ્રક્ષેપ થયો, જેને આપણે એ એક્સ લખતા હતા. યાદ આવ્યું? તમે અહીંયાથી ટોર્ચ લગાવો અથવા તમે અહીંયાથી જુઓ, તમે આટલેથી અહીંયા ટોર્ચ લગાવો, 3D છે, તો એનો પડછાયો શું પડશે? એક્સ ઉપર પડશે. એક્સ ઉપરનો પ્રક્ષેપ છે. એક્સ ઉપરનો પ્રક્ષેપ ધારો કે આ થીટા છે, તો શું થઈ જશે? એ કોસ થીટા. ચલો, આ ટોર્ચને અહીંયા લઈ જાઓ છો. આ જે ટોર્ચ છે એને આટલે લઈ જાઓ છો, તો વાય ઉપર પડછાયો પડશે. એ વાય ઉપર પડછાયો, હું પડછાયાની વાત કરું છું. સદિશ તો આવી રીતે જશે, સદિશને નહીં લઈ જવાનો, એને પડશે. સદિશ તો અહીંયા જ છે, સદિશને આને ક્યાંય નથી લઈ જવાનો. આનો પડછાયો જે છે એ વાય ઉપર આવી રીતે પડશે, જેને એ વાય કહેવાય. શું થઈ જશે? એ સાઇન થીટા. તો આ શું થઈ ગયું? આ જે છે એ બંને આ સદિશના પ્રક્ષેપ છે. એમ અહીંયા આ બિંદુ જે છે એનો એક્સ ઉપરનો પડછાયો લેવાનો છે. સર, વાય ઉપરનો પડછાયો લઈ શકાય? યસ, લઈ શકાય. પણ આપણે અહીંયા બેઝિક સમજવા માટે એક્સ ઉપરનો પડછાયો લઈશું, તો ક્લિયર કટ થઈ જશે, વાય ઓટોમેટિક આવડશે. સારું, એટલે હું અક્ષ દોરું છું, કારણ કે આપણે પડછાયો લેવાનો છે અને ખરેખર આની અંદર એસએસએમ સમાયેલું છે. તમે જ મને કહેશો, હા સર, આ તો બીજું કશું નથી, આ તો એસએસએમ છે. કોઈ બિંદુ અહીંયા છે, બોલો આનો અહીંયા કને આ ફેઝર ડાયાગ્રામ, બોલો અહીંયા કને તમે ટોર્ચ લગાવો પ્યારે બચ્ચો, આ બિંદુનો પડછાયો એક્સ ઉપર અહીંયા પડશે. ચોક્કસ. ફરતું આ બિંદુ વર્તુળાકાર ગતિ કરે છે. બોલો અહીંયા કને આ ટોર્ચ અહીંયા હલાવો છો, બોલો આનો પડછાયો આટલે પડશે. યસ. બોલો અહીંયા આવે છે, આ બિંદુ હોય એટલે આવે છે, તો એનો પડછાયો એક્સ ઉપર જ લેવાનો છે, તો એક્સ ઉપર પડછાયો પડશે. તમારે આની ગતિ ધ્યાનમાં રાખવાની છે પ્યારે બચ્ચો. આમ જાય છે, જુઓ. ઓકે, આ બિંદુને આપણે શું કહીએ? P1. અહીંયા શું કહીએ? P2. તો P1 બિંદુ આટલે હતું, જમણી બાજુ ખસ્યું P2 બિંદુ, અહીંયા લઈએ P3, તો આ બિંદુ શું થઈ ગયું? P3 આમ ખસ્યું. હવે આ બિંદુ તો વર્તુળાકાર ગતિ કરે છે, અહીંયા આવશે. હવે આ ટોર્ચ અહીંયા લાવી દો, ટોર્ચ જે છે અહીંયા લાવી દો પ્યારે બચ્ચો, તો આનો પડછાયો અહીંયા પડશે, જેને આપણે P4 કહીએ. વળી આ ટોર્ચ અહીંયા લાવી દો, જે આ પડછાયો અહીંયા પડશે, P5. તો વળી પાછા આટલે આવશે P4, અહીંયા આવશે P5, જે આમ વળતું વળે છે અહીંયા આટલેથી આમ જઈ અને આમ આટલે લાવો, તો જોવાનો પડછાયો અહીંયા પડશે. આ તો વર્તુળાકાર ગતિ જ કરે છે. આટલે લાવો બિંદુ, તો અહીંયા આવશે. આટલે લાવો, તો અહીંયા આવશે. વળી પાછી ટોર્ચ તમે અહીંયા લગાવી દીધી, આ બિંદુ વર્તુળાકાર ગતિ કરતું તો અહીંયા જ આવશે, એટલે પડછાયો અહીંયા પડશે. વળી પાછો વર્તુળાકાર ગતિ કરતું અહીંયા આવશે, તો પડછાયો અહીં પડશે. વળી વર્તુળાકાર ગતિ કરતું અહીંયા આવશે, તો પડછાયો અહીં પડશે. બચ્ચો, આની તમે પરિસ્થિતિ જુઓ. આ બિંદુ આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે, આવર્ત ગતિ કરે છે, તો આની હાલત શું થાય છે? આ ધીમે ધીમે આ બાજુ ખસે છે, પાછું અહીંયા જઈ અને આ બાજુ પાછું આવે છે,
વળી આ બાજુ જાય છે ડાબી બાજુ, વળી અહીંયાથી પાછું વળે છે અને અહીં આવે છે. આનું એક વર્તુળ પણ પૂરું થયું અને આનું જુઓ એક SHM પૂરું થયું. આની ફિલિંગ ફરીથી હું તમને આપું. આ આપણી પાસે ટેબલ, અહીંયા છે બ્લોક, આ બ્લોકની સાથે અહીંયા કને એક સ્પ્રિંગ સાથે આ બ્લોક બાંધેલો છે. તો આ બ્લોક ખસતો 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 ધીમે ધીમે અહીંયા આવે છે, વળી પાછો આટલેથી પાછો વળે છે, અહીંયાથી પાછો વળી અને આટલે આવે છે. બચ્ચો શું આ ગતિ રિલેટેડ નથી? રિલેટેડ છે. વર્તુળાકાર ગતિ ઉપરથી SHM. આ કણની તમે પરિસ્થિતિ જુઓ, આ કણ. તો હવે આના કેસમાં આ શું થઈ જાય? અરે સર, આ તો કંપ વિસ્તાર થઈ જાય. આ કંપ વિસ્તાર જમણી બાજુ છે એને શું કહીશું? પ્લસ. મધ્યમાન સ્થાન તો શું થઈ જશે? x બરાબર 0. આ બાજુ શું થઈ જશે? -a. અને આ બાકીના આ બધા સ્થાનાંતર -x1 -x2 આ છેલ્લે આવશે એ કંપ વિસ્તાર -a. તો આ આખું થઈ જશે કંપ વિસ્તાર, આ આખું થઈ જશે કંપ વિસ્તાર. આવી રીતે y દિશાનો પ્રક્ષેપ દોરવો હોય તો દોરી શકાય કે નહીં? આ જે બિંદુ છે એ અહીંયા આવશે, તો આ કણ આવી રીતે ગતિ કરશે. તો આને ઉપરની સ્પ્રિંગ લટકાવેલી હોય તો કણ આવી રીતે ગતિ કરશે. ટેબલ પર સ્પ્રિંગ મૂકેલી હોય, બ્લોક મૂકેલો હોય તો આવી રીતે ગતિ કરશે. y દિશાની ગતિ આમ હશે, x દિશાની ગતિ આમ હશે. આપણે x દિશાની ગતિ માટેનું સમીકરણ મેળવીશું. અહીંયા ક્લિયર છે. તો એટલા માટે આ જે કણ છે એ શરૂઆતમાં અહીંયા જશે, આમ આટલેથી પાછો આવશે, આમ જશે અને અહીંયાથી પાછો આવશે, ત્યારે એક આવર્તકાળ પૂરો થશે. T1, T2, T3, T4 અને એક આવર્તકાળ પૂરો થશે, વળી પાછી પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. વળી એક આવર્તકાળ પૂરો થશે, વળી પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. એને આપણે સરળ આવર્ત ગતિ કહીશું. તો આ સરળ આવર્ત ગતિની અંદર કળા સમજાવી હોય તો વર્તુળાકાર ગતિનો ઉપયોગ લેવો પડે. સારું, આ વર્તુળાકાર ગતિ હું ફરીથી અહીંયા દોરું છું એટલે આપણને ખ્યાલ આવે. આ જે કણ છે બચ્ચો, આ જે કણ છે આ વર્તુળાકાર ગતિ x અને y. આ વર્તુળાકાર ગતિમાં કણ ધારો કે અહીંયાથી ગતિ શરૂ કરે છે. આપણે એક ઉગમ બિંદુ નક્કી કરવું પડશે. સાંભળજો. આપણે એક ઉગમ બિંદુ નક્કી કરવું પડશે કે આપણે ખરેખર ગતિની શરૂઆત ક્યાંથી કરાવી છે, t બરાબર 0 ક્યાંથી લેવો છે. આ કણ અહીંયાથી પણ ગતિ શરૂઆત કરી શકે છે, અહીંયાથી ગમે ત્યાંથી આ વર્તુળ ઉપર કણ ગમે ત્યાંથી ગતિની શરૂઆત કરી શકે છે. આપણે t બરાબર 0 સંદર્ભ બિંદુ ક્યાં લેવો છે એ આપણે નક્કી કરવાનું. t બરાબર સંદર્ભ બિંદુ હંમેશા યાદ રાખજો. આપણા કેસમાં જે 11 ધોરણના કેસમાં આપણે કોઈ પણ 4 શિરોબિંદુ પર લેશું, એનાથી બીજે નહીં લઈએ. મારી વાત સાંભળજો. કણ ધારો કે અહીંયાથી ગતિ કરવાનું વિચારે છે, ઓકે, નો પ્રોબ્લેમ, કણ ગતિ કર. કણ તું જા. મારે t બરાબર 0 ક્યાં લેવું છે? અહીંયા. ફરીથી કણ અહીંયાથી ગતિ કરવાનું વિચારે છે, તું જા. મારે t બરાબર 0 ક્યાં લેવું છે? આટલા. બીજી વાર, કણ તું અહીંયાથી ગતિ કરવાનું વિચારે છે, તું જા. પણ મારે t બરાબર 0 ક્યાં લેવું છે? અહીંયા. ક્યાંય t બરાબર 0 નહીં લઈએ. ફરીથી ક્લિયર કરો. t બરાબર 0 એટલે કે ઘડિયાળ શરૂ કરવાનો સમય. ઘડિયાળ શરૂ કરવાનો સમય 4 શિરોબિંદુઓ પર લેશું, વચ્ચે નહીં લઈએ ને કે આપણે થાકી જશું. લઈ શકાય પણ એ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે. કણને જ્યાંથી ગતિ કરવી હોય કરી શકે, પણ આપણે સંદર્ભ બિંદુ ક્યાંથી લઈશું? અહીંયાથી.
ધારો કે તમે સંદર્ભ બિંદુ અહીંયાથી લેવા માંગો છો કે અહીંયાથી ગતિ, ઓકે લઈ શકો. તમે સંદર્ભ બિંદુ અહીંયાથી લેવા માંગો છો, ઓકે લઈ શકો. કણને જ્યાંથી ગતિ કરવી શરૂ કરે એને કરી શકે. હું t બરાબર 0 આટલે લઉં છું. આની બધી જ ચર્ચા આગળ આવી જશે, ક્યાંય જતા નહીં. કણ એની પોતાની પ્રારંભિક સ્થિતિ t બરાબર 0 છે ત્યારે અહીંયાથી ગતિ કરે. બોલો આનો પ્રક્ષેપ અહીંયા નીચે હું બ્લોક દોરું તો આને આપણે x બરાબર 0 કહીશું. એટલે t બરાબર 0 એ કણ ક્યાં છે? તમારે આ ગતિ તો લેવાની છે પણ એની સાથે SHM પણ જોતું રહેવાનું છે. હવે t બરાબર t સમયે કોઈ પણ સેકન્ડે કણ આટલે આવે છે. બચ્ચો કણ આટલે આવે છે તો હવે એનો પ્રક્ષેપ x દિશાનો પ્રક્ષેપ બોલો આટલે થયો. તો આ કણે આટલી SHM મતલબ આટલી ગતિ કરી, હજી એમ્પ્લિટ્યુડ તો આટલે આવે છે, કંપિસ્તા. ઓકે સારું. તો હવે આ કણ જે અહીંયા હતો એ આટલે ફરતો 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 આટલે આવે છે તો એને જે ઉગમ બિંદુ છે એની સાપેક્ષે કંઈક ખૂણો બનાવ્યો છે, દેખાય છે. જે કંઈક ખૂણો બનાવ્યો છે આની સાપેક્ષે, સાંભળો, આની સાપેક્ષે લો તો આ ખૂણો, આની સાપેક્ષે લો તો આ ખૂણો. ધારો કે ખૂણો કયો? થીટા. હવે મને એટલું કહો, તમે ચાક ગતિ ભણ્યા છો, કોઈ પદાર્થ આવો કોઈ પદાર્થ ધારો કે અહીંયા છે અને બધું જ તમને ડેમો કરીને બતાવવું પડે છે. જુઓ આ બચ્ચો જે છે કોણીય સ્થાનાંતર થીટા કહેવાય. હા સર એ તો કહેવાય. તો આ કણે કોણીય સ્થાનાંતર થીટા કર્યું કહેવાય? હા કહેવાય. તો આ કોણીય સ્થાનાંતર થીટા છે તો મને એટલું કહો, કોણીય વેગ ઓમેગા બરાબર થીટા અપોન ટી. હા સર આ પણ અમને યાદ છે. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, કોણીય સમય નહીં સમય. બોલો આમાં થીટાને કરતા બનાવો તો શું બની જશે? ઓમેગા ટી. બચ્ચો આ ઓમેગા ટી એ બીજું કશું જ નથી. એ શું છે? કળા છે. આ ઓમેગા ટી એ કળા છે. વિચારો, ફિલિંગ જુઓ આગળ લઈ જાઓ. ઓકે સર તમે શું કર્યું? વર્તુળાકાર ગતિ કરી. વર્તુળાકાર ગતિમાં કણને ગોળ ગોળ ફેરવ્યો. એની સાપેક્ષે આપણે SHM લીધું, એનો મતલબ કે એનો પ્રક્ષેપ લીધો. તો એ જે બિંદુ છે ઉગમ બિંદુની સાપેક્ષે જે કંઈ ખૂણો બનાવે એ ખૂણો એને શું કહીશું? કળા. એટલે કળા એ ખરેખર શું છે? ખૂણો છે. ગોટ ઇટ? પડે ખબર? કળા એ શું છે? ખૂણો છે. એનું માપ રેડિયનમાં માપીશું. ખૂણો તો કેવો હોય? 30 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો. યસ. તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ તમને ખબર છે. આ કળાને 99.99% કેસમાં રેડિયનમાં લઈશું, પાઈના અર્થમાં લઈશું. કળા અલગ અલગ પોતાનો ફેઝ બદલે. આ શું થઈ ગયું? કળા થઈ ગયું. ઓકે ચલો કળા ઉપરથી દોલન સમીકરણ. ક્યાં જતા નહીં, મજા આને વાલા હે. ફિલિંગ અહીંયા તમે જુઓ, ફિલિંગ આવી જોઈએ પ્યારે બચ્ચો, કળાની ફિલિંગ આવી જોઈએ. આ એક સરસ મજાનો અહીંયા તમે જુઓ કે એક સરસ મજાનો ત્રિકોણ બન્યો. તમે મને એટલું કહો કે આ આપણે કંપ વિસ્તાર છે, અહીંયાથી આ કંપ વિસ્તાર છે એને શું લઈએ છીએ? એ લઈએ છીએ. તો બોલો આ કંપ વિસ્તાર એ થાય? અરે સર થાય ને. આ તો બદલાવાનું જ નથી. આ જે લાઈન છે, આ જે ત્રિજ્યા, જે વર્તુળની ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા તો બદલાવાની નથી. એ પણ ક્લિયર છે. યસ, આ વર્તુળની ત્રિજ્યા બદલાવાની નથી. આ વર્તુળની ત્રિજ્યા બદલાવાની ન હોય તો હવે આની અંદર આપણે સાઇન કે કોસ ફંક્શન લગાવી દઈએ. જેમ કે અહીં આપણે t બરાબર 0 સંદર્ભ બિંદુ લીધું છે, એટલે કે y દિશામાં સંદર્ભ બિંદુ લીધું છે. જુઓ y દિશામાં સંદર્ભ બિંદુ. તો y દિશામાં સંદર્ભ બિંદુ લઈશું તો આ જે સમીકરણ બનશે એ સ્થાનાંતરનું સમીકરણ y નું બનશે. x દિશામાં સંદર્ભ બિંદુ લઈશું તો એ સમીકરણ x નું બનશે. x અને y કોઈ પણનું બને, જવાબમાં ફેર પડશે નહીં. આનો જે પ્રક્ષેપ જે x દિશામાં દોર્યો
આ ખૂણો અહીંયા બને છે, આટલે નથી બનતો, એટલા માટે આ ત્રિકોણ લેવું પડે. જો આ ખૂણો જ્યાં બનતો હોય એ પ્રક્ષેપ આપણે લઈશું તો આ લઈ શકાય. તો આટલું અંતર જે એક્સ હતું એ અહીંયા શું થઈ જશે? વાય. બંને બાજુ અંતર તો સમાન જ છે, સ્થાનાંતર સમાન છે. કાં તો આ સ્પ્રિંગ આવી રીતે ગતિ કરે છે અથવા આ સ્પ્રિંગ આવી રીતે ગતિ કરે છે. સ્પ્રિંગ એક છે, બ્લોક એક છે, તો એના સ્થાનાંતરમાં ફેર પડશે નહીં. તો આ ત્રિકોણની અંદર તમે સાઇન થીટા લગાવો. ચાલો સાઇન થીટા લગાવીએ આપણે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બચ્ચો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની આની સામેની બાજુ કહેવાય. અરે યાર એટલું સમજો યાર, આ ત્રિકોણ જે છે, આ જે ત્રિકોણની અંદર જે ખૂણો બને છે, આ ખૂણાનું જેટલી આની લંબાઈ છે એટલી આ કહેવાય. તો સામેની બાજુ તો શું થઈ ગઈ? વાય. કર્ણ એ માટે વાય બરાબર એ સાઇન થીટા. પણ દોલન સમીકરણમાં થીટા ખૂણો લખવાનો નથી, એની બદલે શું લખવાનું? થીટા બરાબર ઓમેગા ટી. તો થીટા બરાબર શું થઈ જશે? ઓમેગા ટી. આ થઈ ગયું આપણું એક દોલનનું સમીકરણ. આ થઈ ગયું આપણું એક દોલનનું સમીકરણ. બીજી એક વસ્તુ વિદ્યાર્થીઓ વારંવાર પ્રશ્ન પૂછે, સર તો પછી ઓમેગા શું છે? સાંભળો સાંભળો, વર્તુળાકાર ગતિમાં ઓમેગા કોણીય વેગ છે, પણ SHM માં આ ઓમેગા એ શું છે? કોણીય આવૃત્તિ. બચ્ચો સાંભળજો, ઓમેગા છે. ઓમેગા અહીંયા તમે કઈ ગતિ લો છો એના પર આધારિત છે. શું વર્તુળાકાર ગતિ લો છો તો એ શું થઈ જશે? કોણીય વેગ. તમે SHM લો છો તો SHM માટે એ કોણીય વેગ, કારણ કે SHM માં કોણીય વેગ ના હોય યાર, વિચારો તો ખરા. SHM કોઈ પદાર્થ કરે છે તો કોણીય વેગ આવવાનો જ નથી. એ ક્યાં ચાક ગતિ કરે છે? જ્યાં ચાક ગતિ હશે ત્યાં કોણીય વેગ હશે. ગોટ ઇટ? તો ત્યાં ઓમેગા રહે છે, પણ શું બની જશે? કોણીય આવૃત્તિ. એટલે આ ઓમેગાનું કોણીય આવૃત્તિનું બે સૂત્ર, કાં તો 2πν અથવા ઓમેગા બરાબર 2π/t. સમીકરણમાં આ વધારે વપરાય છે, કારણ કે ટી જો અહીંયા વિધેય છે, સમયનું વિધેય છે, એટલા માટે. સારું, શું આ તમે અહીંયા કને ફરીથી બીજો કોન્સેપ્ટ કે તમે ટી બરાબર 0 અહીંયા લો છો તો પદાર્થ આવી રીતે ગતિ કરશે. આવી રીતે ગતિ કરશે તો એક્સ પરનો પ્રક્ષેપ હશે. તો એ સમીકરણ શું બની જશે? એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી. આપણે કોઈ પણ એક સમીકરણ લઈશું. સર સાઇન વિધેય જ આવે? બચ્ચો જરૂરી નથી સાઇન વિધેય આવે, અહીંયા કોસ વિધેય પણ આવી શકે. પાસેની બાજુ તમે લો તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે શું આવશે? કોસ વિધેય. પણ સાઇન અને કોસ વચ્ચે કડા તફાવત એ 90 ડિગ્રીનો છે, એટલે એને જરા લખવું હોય તો અલગ રીતે લખી શકાય, પણ કોઈ એક શરૂઆત કરવી હોય તો આવી રીતે કરી શકાય. આગળ શું આ સમીકરણ પૂરેપૂરું અહીંયા પૂરું થઈ ગયું? ના, મેં પહેલા પણ વાત કરી હતી, કણ પોતાની ગતિથી ગમે ત્યાં ગતિ કરી શકે છે. હા સર, આવું તમે કીધું હતું. જોઈએ 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 જોઈએ. ધારો કે જોઈએ, ચલાડો. सर ये तो क्या है, थोड़ा हलवा कर दिया. देखो 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 देखो, टी बराबर 0 આટલે x આટલે y. કણ ધારો કે અહીંયાથી ગતિ શરૂ કરવાનું વિચારે છે, એનો મતલબ કે આપણી જે ઘડિયાળ છે એ અહીંયાથી ગતિ કરવાનું વિચારે છે, તો અહીંયા તો આપણે t બરાબર 0 લઈ ના શકાય. આપણું સંદર્ભ બિંદુ ક્યાં હશે? અહીંયા. પણ આપણે લખવું હોય તો
લખી શકાય. આપણું સંદર્ભ બિંદુ તો શું રહેશે પ્યારે બચ્ચો? સંદર્ભ બિંદુ અહીંયા રહે છે. જોજો t બરાબર 0 કાં તો અહીંયા કાં તો અહીંયા કાં તો અહીંયા કાં તો અહીંયા લઈ શકાય. પણ સરળતા ખાતર આપણે હું અહીંયા લખું છું કે કોઈ પણ પદાર્થ ઓલરેડી આટલે તો છે જ, પણ સંદર્ભ બિંદુ ક્યાંથી આટલે છે? અહીંયાથી આટલે છે. એટલે સંદર્ભ બિંદુ અહીંયા લો અને પછી આટલે t બરાબર 0 લખો તો ચાલે, પણ સંદર્ભ બિંદુ તો અહીંયા લેવાનો છે. કણ પોતે શરૂઆતમાં અહીંયા છે જ, હજી ઘડિયાળ ચાલુ કરી નથી, પણ કણ આટલે છે. ઓકે, તો જુઓ શરૂઆતથી આટલો તો ખૂણો બનાવી જ નાખ્યો. હવે જે ખૂણો સમયની સાપેક્ષે બને છે એને થીટા કહીએ, તો આને શું કહીશું? પ્રારંભમાં જ બનેલો છે. એ પદાર્થ પ્રારંભમાં ત્યાં છે જ, આપણે હજુ ઘડિયાળ શરૂ કરી નથી અને કણ ત્યાં જ છે. એટલે ઓલરેડી ફાઈ જેટલો ખૂણો બનાવ્યો છે, ફાઈ જેટલો ખૂણો બનાવ્યો છે. અને હવે ધીમે 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 જ્યારે ઘડિયાળ શરૂ થાય ત્યારે આટલે આવે છે, એટલે t બરાબર t અહીંયા આવે છે. તો t બરાબર 0 થી t બરાબર t જે ખૂણો બન્યો એને આપણે થીટા કહીશું. થીટા બરાબર શું થશે? ઓમેગા t. કણ પ્રારંભમાં આટલે છે જ, એનો મતલબ કે એનો જે પ્રક્ષેપ છે એ પ્રક્ષેપ ઓલરેડી આટલે છે જ કણ. હવે જરૂરી નથી, આ જે સ્પ્રિંગ છે, આ જે સ્પ્રિંગ છે આ નોર્મલ પરિસ્થિતિમાં છે, તો જરૂરી નથી કે સ્પ્રિંગને અહીંયાથી જ ગતિ કરાવવાની. ધારો કે આપણે એવું કરીએ કે આપણે જે પ્રયોગમાં છે એ સ્પ્રિંગને ખેંચી અને આટલે હું ખેંચી રાખીને પછી મૂકી દઉં છું. આટલે મેં આની x બરાબર 0 અહીંયા છે, આને થોડી ખેંચી છે અને હવે આને ગતિ કરાવી છે, તો આ આટલા સુધી પણ ગતિ કરી શકે. તો કણ અહીંયા છે, જો અહીંયા આટલે જ છે, પહેલેથી અહીંયા નથી, પહેલેથી આટલે છે. અને પહેલેથી આટલે છે ત્યારે એને ઓલરેડી કંઈક ખૂણો બનાવ્યો છે જેને આપણે સરળ આવર્ત ગતિમાં કડા કહીશું. તો આ કડા પહેલેથી છે, પહેલેથી છે જ, ઘડિયાળ શરૂ નથી કરી, પહેલેથી છે જ. એટલા માટે આ કડાને આપણે શું કહીશું? પ્રારંભિક કડા. અને આ પ્રારંભિક કડા હવે આ સમીકરણમાં તમે જુઓ, આ તો શું થઈ જશે? ઓમેગા ટી. પણ લેવાનું ક્યાંથી? આટલેથી લેવાનું છે. ખરેખર t બરાબર 0 ક્યાં હોવું જોઈએ? આટલે હોવું જોઈએ, પણ t બરાબર 0 અહીંયા છે. કોઈ વાંધો નહીં, સંદર્ભ તો આપણો એ જ રહેશે, સંદર્ભ તો એ જ રહેશે. અને સંદર્ભ એ રહેશે એટલા માટે હવે આ આખો ખૂણો કેટલો બની ગયો બચ્ચો? ફાઈ પ્લસ થીટા અથવા થીટા પ્લસ ફાઈ. ખબર પડે છે શું કહેવા માંગુ છું? અહીંયાથી આ ખૂણો ગણો, આટલેથી આ ખૂણો ગણો, અહીંયાથી લેવાનું છે, અહીંયાથી આ ખૂણો ગણો, તો કે સર આ ફાઈ અને આ થીટા. ધારો કે આ 20 અને આ 30, તો કુલ ખૂણો કેટલો થઈ ગયો? 50નો. એવા કેસમાં જે આ સાઇન થીટા છે એ ખરેખર સાઇન થીટા પ્લસ ફાઈ છે. આખો ખૂણો તમારે લેવાનું છે, અહીંયાથી આને ગણવાનો તો છે જ. સંદર્ભ અહીંયા નહીં લઈએ, સાંભળજો, સંદર્ભ અહીંયા નહીં લઈએ કે થાકી જશો. સંદર્ભ અહીંયા લઈશું, અહીંયા લઈશું, અહીંયા લઈશું, અહીંયા લઈશું. તો સંદર્ભ આટલે લેવા માટે કણ તો અહીંયા છે, તો આટલો તમારે ગણવો પડે. એને શું કહીશું? ફાઈ. ફાઈને શું કહીશું? પ્રારંભિક કડા, પ્રારંભિક ખૂણો. પ્રારંભિક ખૂણો છે, પણ ખૂણો વર્તુળાકાર ગતિમાં, સરળ આવર્ત ગતિમાં કડા થઈ જશે. ત્યારે આ સાઇન થીટા પ્લસ ફાઈ એ સમયે આ જે સમીકરણ છે, આ સમીકરણ અહીંયાથી y બરાબર એ સાઇન થીટા પ્લસ ફાઈ, પણ એ સમયે એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. એટલા માટે ઓમેગા ટી પ્લસ ફાઈ આ તમારું સંપૂર્ણ સમીકરણ. ગમે ત્યાંથી લો, આ તમારું સંપૂર્ણ સમીકરણ. અને આપણી જે પરીક્ષા છે, જે આપણી ટેક્સ્ટ બુક, જે એનસીઆરટી ટેક્સ્ટ બુક અહીંયા સુધી સીમિત છે, પણ જ્યારે નીટ કે JEE તૈયારી કરતા હોય ત્યારે પ્રારંભિક કળાનું જબરજસ્ત મહત્ત્વ છે. કારણ કે આ લોકો થોડું કોમ્પ્લિકેટેડ કરશે. કણને સંદર્ભ બિંદુથી ગતિ નહીં કરાવે. ખ્યાલ આવે છે ને તમને? કણને સંદર્ભ, આ સ્પ્રિંગ છે તો આ અહીંયા જે બ્લોક મૂકેલો, તો બ્લોકને અહીંયાથી ગતિ નહીં કરાવે. બ્લોકને શું કરશે? આટલે ખેંચશે અને પછી મૂકી દેશે, તો બ્લોક આવી રીતે ગતિ કરશે. અહીંયાથી આટલેથી ગતિ કરાવે તો સરળ, અહીંયાથી ગતિ કરાવે તો સરળ, અહીંયાથી ગતિ કરાવે, ગમે ત્યાંથી ગતિની શરૂઆત કરી શકાય. એટલે આ આપણું થઈ જશે બચ્ચો
दोलन समीकरण परफेक्ट समीकरण अहींया फाय छे पण 0 छे। कण अहींयाथी शरूआत करे छे, आटला सुधी जाय छे तो आखे आखो खूणो थीटा t बराबर 0 थी t बराबर t आखो खूणो थीटा એટલા માટે ओमेगा t। तो अहींया फाय 0 छे, अहींयाथी गति करे छे तो आटले फाय छे पण 0 छे, देखातो नथी। अहींया तो फाय देखाय छे अने ए फाय कदाच 45 नो खूणो 30 नो खूणो એટલે કે π/4 એ હોઈ શકે। આવી રીતે આપણે प्यारे बच्चों कड़ाने समझीशुं। आ जे कड़ा है धारो कि 30 नो खूणो कदाच कोई चोपड़ी में आपेलू होय कि 30 नो खूणो, तो आ तमे समझी लो कि रेडियन में केवी रीते लखाय। आने तमारे लखवू होय तो लखी शकशो। आ जे खूणो छे खूणो एने शुं कहीशुं डिग्री में अने आ रेडियन में। एक बार होशियाम लखी देजो, कोई वांधो आवशे नहीं। 0 डिग्री 30 डिग्री 45 डिग्री 60 डिग्री 90 डिग्री અને 180 ડિગ્રી 270 ડિગ્રી અને 360 ડિગ્રી। બીજા હાલ બનાવવાની જરૂર નથી। ઓકે, નીચે દેખાય છે, નીચે લગભગ દેખાતું નથી, તો એને જરા હું આવી રીતે વિડીયો કટ ના થઈ જાય એટલા માટે જુઓ ઝડપથી પેલા મેં અહીંયા રેડિયનમાં લખેલા છે એવી રીતે આપણે રેડિયનમાં વાત કરીશું। ઓકે, તો આટલે રાખીશું प्यारे बच्चों, टाटा बाय बाय, મળતા રહીએ। વિડીયો ઓલરેડી કટ જ છે, જોઈએ 2 મિનિટ કે 0 સર टाटा बाय बाय कीधुं पाछा। ओके, જોઈ લો 0 ડિગ્રીનું 0 રેડિયન, 30 ડિગ્રીનું π/6 રેડિયન, 180 મૂકશો એટલે 30 આવશે, 45નું π/4। એટલે આ વર્તુળાકાર ગતિમાં કણ અહીંયા છે ઓલરેડી फाय बराबर 45 डिग्री है, तो ये वक्त તમે શું લખશો y बराबर a sin ओमेगा t प्लस 45 नहीं लखवाना, π/4 45। ओके, एनी सामे 60 नी सामे π/3, 90 π/2, 180 पाई 270 3π/2 અને 360 2π। तो प्यारे बच्चों આવી રીતે આપણે શીખતા રહીશું। વળી નેક્સ્ટ નવો ટોપિક લઈશું, ત્યાં સુધી પ્યારે બચ્ચો ભણતા રહો।